આપણો મેઠીઓ છો હાથમાં આવશે. હેલો ઘેર ખબર પેલા કેટલા દાડાથી ખોવાઈ જો આપણો બાણ ફાડવાનો હતો હાથમાં નહીં આવતું. ચીચો અમે જળશે આપણો ને જીયા બરા ખાકડે એક નહીં જેડો આ કાટલો પડે લાવજો બહાર થોડો બેસી હેડો. આજ તો હાથમાં આવે ને ભત્રીજા તો આજ તો કોમ હે થોડું આપણું એ બાણે ફળાઈ દેવો ને પેલા થોડું વારકોટો કરાવવાનો એ કરી દેવો. એ લુખા એ સોની મને અઠવાડ બેહી રહ્યો કનો કોઈ અલ્યા લુખવાડ તું શું રે આખા ગામમાં ફરી ફરીને માગ્યું ચો માગું હું તારું કર્યું રે હાથમાં વાટકો બાટકો હો કોઈ એ તો વાટકો નહીં રાખતો સોની મને બેહી રહ્યો માગ્યું તું તો ચો માગું કશું માં હાથમાં છે વાટકો લઈને હેડે હું એ વાટકો ના હોય એમને માગ્યું ત્યાં બે રાહ દે ભવને શીખવાડજો તાર આ તો મારો ભત્રીજો હ મારા જેવો જ થાય કે એવું તાન પેલા મેઠિયાને ભાડ્યો તો બેઠે તો નહીં પડે પણ તાર જો ઘર ગણ તો અમને નહીં આવડતો અરે અમે તો તો ફરી ફરી નાખે ગોમો ઘર ગણો અમે જ ઘર ગણીએ પણ અમે અમારા મર્યાદામાં રહીને ઘર ગણીએ. તો મર્યાદામાં રહો અમે તો કાકુ ભત્રીજો બે અંગાથી રહીને અમારે સરપંચ છીએ તે કોને તો રાખો તમે એ તો ભત્રીજો હોય એને હું ઉતરું એટલે એને સરપંચ બનાવવાનો અમારે. મને તો જાણે પેલા તકુભા નીકળ એ તારા જેવો લુખવાડ હે કે એ તો મારો ભાઈબંધ છે એ લુખવાડ હે તારા જેવી જા હેડ એડવાન્સ કર નહીં મને તો જવા દે લે ભત્રીજા આપણે જઈએ. ભત્રીજા આજ તો મેઠીઓ હાથમાં આવે તો બધો બાણ ફળે વગર મેળવાનો નહીં. હા અમે ચોકણ હાથમાં આવશે આપણો હા ચોકણ હાથમાં આવશે. હું ઘેર આવશે કે પેલા પેલી લુખવાડ આવી પણ મેઠીઓ નહીં આવતું. પેલા તકલાને એકડે જવાનું મારે કોમ જવાનું હોય ને ભૂખી જબરજસ્ત લાગી મને ભૂખી જબરજસ્ત લાગી ને કરવાનું હોય એટલે પલિત ભગોળ આ ઘેર ડોહો ખવડાતા ને એવું આવી પડ્યું આજે મને ખાધે છે ભૂખ જબરજસ્ત લાગી ખાધે ચવણું પાર્લેજી કેવું કેવું ભેલીઓ પાછું ખાધે બધું શાંતિથી હાય મસ્ત હો પાલી મસ્ત હો ચાવ તો સારું લાગે થોડું શીખવું તો છે ચાવણું પાર્લેજી કે હોતો નહીં આવો તીરંદા ખવા દે તું થોડું તીરંદ નાખી દો હાય હવે ધરાઈ રહ્યો હવે મને તખલા પાંચ જા દો તખલા પાંચ જઈ તો દીદી બી એવું હા આ તળવા આબા છે ટ્રેક્ટરવાળા સીધું ને 3 વાગે તારે તળ વાઈ નાખો પણ આજ તો પોપટે દેખાતા નહીં ઓ 24 કલાક હવારથી મળી હો દીધી બેહી રહી અમારે કોઈ દાડા નહીં આવતા અને ઓ વકડા ખાવા પીવાનો કાતક બટાકા બનાવ્યો છે ઓ બનાવ્યું છે તેમ બનાવ્યું છે અરે તમારા ઘેર બેઠા બેઠા શીરા હારા બનાવીને ખોકું અમારે તો જે બનાવી બટાકો ખાવા પડ્યું અમારે તો બેહવા લે હવે ટ્રેક્ટરવાળા 3 વાગે કીધું છે તે 3 વાગે જાતે જવું પડશે ને અને જાતે મજૂરી કરવી પડશે જાતે કરાવવા મેળ આવે નહીં પાકો નહીં આશા કરો જાત મેં જિંદાબાદથી કરવું પડશે તો જ આગળ હેડશે ને કે હેડા નહીં ના સિવાય પોપટને તો ખાલી ખાવા પીવાવાળા જ છે ખાવાથી આવીને હદ ખાવા દેશી એ આવો આવો ચોથી આયા હું ડોળા ફાડીને જોઈ રહ્યો છું હું ડોળા ફાડીને જોઈ રહ્યું તું
એક લાફો મેલે ને તે દાંત પાડી દેશો. એક લાફો મેલે તો દોત પાડી નાખી. હું જોઈ રહ્યો છું. હું જોઈ રહી. હવે તો મારો શેડો પકડે છે. અલે અને તો મારો શીરો પકડ્યો. હવે તારું ભોડું ભીટકાયામાં હાલ હમણાં. અમે તારું બોડું ભીટકાય હમણાં હાલ. મારો પીછો છોડાવવો પડશે. અને મારો પીછો છોડાવવો પડશે. એટલે શું કરવાનું? આમાં હું કરે છે. હું કરું એવું હું કરું. કરવું પછી મારે કોક કરવું પડશે. એટલે મારા વાત કેમ લેવાની?
હું મારા હોમાં જોઈ રહ્યો તો હું મારા મારા હોમાં હું જોઈ રહ્યો મારા હોમાં હું જોઈ રહ્યો મારા હું જોઈ રહ્યો તું હે મારા પીછો છોડાવવો પડશે પણ મારે પીછો છોડાવવો પડશે હા મારી બાર પીછો છોડાયો છે મારે તો ફરી જઈ શકું એવું જ લાગે નેટ કરી હું પીછો છોડ્યો હા આવશે હવે તો કદી જીવનમાં કર્યો કદાચ ગળાય નતો ભાડે હા જવા દે જરા પાછો આવશે તો મારે લાગુ થઈ જવા પેલા આજ તો મેઠિયાના ઘેર જઈએ પણ ઘેર જઈને એને પકડી લાવવું પડશે આપણે એ હાર પેલો લાકડો ફળાવવાનો બાકી રહી ગયો એ બાકી જ છે કદા બાકી શું નહીં તારા કે તારા મથવું પડશે ભત્રીજા હું જો મથું તારા મથવું પડે હું તો ના મથું ના છે મથું ના મથું હું તો આ મેઠિયાનું ઘર આવ્યું મેઠિયાઓ બોલો સરપંચ શું કરો હો યાર હા રાતી બહાર ગયો તો હા આવ્યો અમે તો 4-5 દાડાથી દેખવાના જ નહીં આ ઘર વાપવા જવું ઘર વાપવા ચોકણ વાપવું હો હા પેલા હેતરમાં મારા બાણ ફાળવાનો બાકી રહી ગયો હું આ હાલ ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટરનું કીધું હોય ટ્રેક્ટર આવે પણ પેલો મારો બાણ ફાળો આ બે હોય કણ પેલો મારો બાણ ફાળી આલો પછી ઘર વાઈએ આપણે પણ મારા ટ્રેક્ટર આવ્યો ટ્રેક્ટરનું કીધું હોય ટ્રેક્ટરને કીધું પણ પૂંખવા વાળો જોઈશે કે એ તો પૂંખવા હોય તો પૂંખી દેવું તમે નવરા હેડો પણ હું તો સરપંચ છું હું થોડું તારો ઘર પૂંખવા આવું તમે કોઈ ખાડું પૂંખો વાતમાં લે તો હું તો પૂંખો આખા ગામમાં હું પૂંછ્યાલું તે મને પૂંખ્યા લેવો તો પણ મારો બાણ ફાળી આલો તો પૂંછ્યાલું હું તો બાણ કેટલા પૈસા આલજો પૈસા તો અમે 250 રૂપિયા મજૂરી હેડે હો આપણે 250 રૂપિયા તો ના ચાલે યાર કેટલી લેશો તાણ અમે લાઠીમાં અમે 4000 રૂપિયા લઈ ડફણાના દફનાના 4000 તાણ એવું ના હોય યાર અમે તમે 300 રૂપિયા આલી મને પોલાઈ દો પોહળાવાની વાત નહીં તમે રોજ કોમ કરતા એટલે તમારા પાસે આવ્યો હું અમે મને આલજો 2500 રૂપિયા હું ફરી આલે અરે 2500 ના હોય તો નહીં ફાળાય તો ઘર પૂંખવાના કેટલા આવશો મને ઘર પૂંખવાના 500 રૂપિયા આલે 500 રૂપિયા તો ઘર પૂંખાતું હોય છે તો રાજો નહીં આવ્યો મારે ફાળવું જ નહીં ડફનું ફાળવું નહીં ફાળી આલવું પડશે ના મારે અરે ભત્રીજા આવું કરશું લે કરશે તો બીજું લાવશે હેડો બીજું તો પણ શોધી લાવશો કોમમાં આ મેઠાલાલ કોમ કરે એવા શું હેડો કે યાર ના યાર તમે 300 રૂપિયા આલીને બોલાય દો ના ચાલે યાર તો મારે ફાળો પડી આ મારા ભત્રીજાને ફાળવો પડે એટલે તમને લેવા આવ્યો હું તે ફાળી કાઢવાના ભત્રીજા ના હું તો ના ફાળું પણ તમે આવ્યો તો ઠીક રહો તમારું ઘર હું પૂછાલું ના 2500 ઘર દોણો ને કરશે બહાર ના ચાલશે લે હડો 2500 આલ્યો હેડજો હેડો તમે ના અરે 2500 આલ્યો લે ખાવાનું ખવડાવજો ખાવાનું તો પછી તમારે ઘેર ખાવું પડે ના ખાવાનું શીરો ખવડાવો તો હું આવું અરે ઘેર નાખો તો ઘેર પીજો પછી છેલ્લી વારનું ના તમારે ઘેર શીરો હવે ખવડાવો 2500 રૂપિયા આલો ને ખવડાવું એટલે મને તો 2600 રૂપિયામાં પડો તમે તો શીરો તો ખવડાવવો પડે જ ને અરે એનાથી ઘેરની બાટલી આલું જ નહીં સારું પછી છેલ્લી વારની તો જ નહીં આબુ ચાલશે લે હડો 2500 આલ્યો પણ ઘેરની બાટલી આલ્યો અંગાજી ના ના જાની બાટલી જ નહીં લેવી અરે હેડો ક્લિયર ભલાદમી હેડો ના ના લે હેડો 2600 રૂપિયા આલ્યો ખાવાનું તમારું ના મને શીરો અલે, ખવડાવો તો આવું 100 રૂપિયા વધારાના આલું હું તમને મારે જીનો શીરો ખાવો છે જીનો શીરો તો અમે હારું લે આ તારી
રૂપિયાનું જી લાવું 150 રૂપિયાનું 200 રૂપિયાનું ભેળું લાવું ના અમાર રોધાલા વાળી તો છે નહીં. ગમે તે જ ના કરો, મારા શીરો ખાવો, બાર ખાવો તો શીરો ખવડાવવો પડશે. તમે બનાવતા હોય તો લઈ જઈએ બધું આપણે. મારે ના બનાવવાનો, તમારે એકદમ બાર ખાવા આવો. ભત્રીજા બનાવે હું ના બનાવવાનું નહીં યાર. અરે નહીં આવડતું નહીં, મારો શીરો કોણ બનાવશે અમે? એ ગમે તે બનાવીને આલો મને. લે હેડો જ ખરા, આપણે શીરો બનાવરાઈએ. હેડો ના હોય તો હોટલમાં. હોટલમાં નહીં, તમારા ઘેર ખાવો. અરે મારા ઘેર પણ એ હોટલમાં ને લઈને આપણા ઘેર ખાશું. પણ તમારા ઘરનો જ ના ખાવો હોય તો મારે બનાવવું પડે પછી. તમે બનાવજો. તમારે બૈરું હા ઘેર? મારા બૈરું તો જીવો ચોક્કસ જોઉં એ ઘેર. ના ઘેર જુઓ ના હોય લઈ આવીએ ને પછી આપણે શીરો બનાવીએ. અમે તો ના આવે. ના ચેમ આવે? અમે ના ઘેર જીવો તો પછી નથી આવે. બેઠાલાલ ફાળિયાળો કે યાર એટલો લાખો. ના નહીં મીરા, મારા ટ્રેક્ટર આવે. તમારે ટ્રેક્ટર આવતો તમે તમારા ઘેર રહો હતા, અમે હેડીએ હતા ને અમે. હા તંજો અમને મળો તો કોઈ ફળે નક્કી ને લાઠીમ લઈ જઈશું પછી તમે બીજું શું કરો? એ લાઠીમાં જ લઈ જાઓ તમે. ત્રીજા હેડ થાય ને આપણા ઘેર. અમે બનાવું અમા મળે બોલતા ના હતા ને. હા નહીં બોલી. અમે મળે ને તો હેન્ડ થયું પછી. સારું. હા રૂપિયા 4000નું લાઠીમાં જો એટલે પૈસા તો હોય ને અમને પેલા એટલા મારે 300 રૂપિયા પેલું એ કરવા ફારવા કોઈ ભાઈ ના ફારે. કોણ ફારે? આવું પણ મજૂરી કરો કે ત્યાં મજૂરી દર વખત એક વખત ચેતરી ગયા એટલે આ વખત ચેતરવા આવ્યા. મારે તો હજી પેલું ટ્રેક્ટર આવે, ટ્રેક્ટર